નમસ્કાર મિત્રો, મનની વાત નવી ઉર્જા સાથે આજે 8મી માર્ચ આ દુનિયામાં તમે કંઈક શુભ લાવવા માટે છો. જરૂરતવાળા સર્વ જીવો પ્રત્યે પ્રેમ, પ્રકાશ અને શાણપણ પ્રસારવા માટે તમે અહીં છો. તમારે કાર્ય કરવાનું છે અને આ કાર્ય તમે ત્યારે જ કરી શકો જ્યારે તમે તમારી પોતાની જાતને વ્યવસ્થિત કરી હોય અને અખિલ સાથે એકરૂપ થઈ શક્યા હોવ. જ્યારે તમે દૂર ઊભા રહી અખિલાઈથી તમારી જાતને અળગી પાડતા ને ટીકા કરતા ન હો, તમારી આસપાસના બધા લોકો સાથે તમને એકાત્મતા લાગે છે, દુનિયાના સંબંધે તમારામાં શાંતિ છે કે તમારા વિચારો સંઘર્ષાત્મક, ટીકાત્મક, વિનાશાત્મક છે. હંમેશા યાદ રાખો કે પ્રેમ, આનંદ અને સુખ એક સુયોગ્ય વાતાવરણ સર્જે છે અને સમાન વિચારના લોકોને નજીક ખેંચી લાવે છે. એટલે તમારું પોતાનું નિરીક્ષણ કરો અને આ પરથી જ કેવળ ઉત્તમોત્તમને તમારા ભણી આકર્ષવાનું શરૂ કરી દો. આંખના પલકારામાં તમે તમારા વલણને દૃષ્ટિબિંદુ બદલી શકશો. તો આવું કેમ ન કરો? સમગ્ર જીવનના સૂર સાથે સૂર મિલાવો અને સઘળી સમજણની પાર જે શાંતિ રહેલી છે તે પામો. અસ્તુ.